લગભગ 8 થી 9,000 રોપાનું આજે વિતરણ થવા જનાર છે। દર વર્ષે આપણે રોપાઓની ડિમાન્ડ કરતા લોકોની અરજી દર વર્ષે વધે છે। પ્રકૃતિ મિત્ર મંડળે છેલ્લા કેટલાય દાયકાઓથી ગ્રીન સિટીની એક મુહિમ જગાવી છે। ખરેખર તો હું આને ઇવેન્ટ નહીં કહું પણ ઉત્સવ કહીશ। પ્લાન્ટ જે રીતે જઈ રહ્યા છે, જે લોકો ઉત્સાહ જોવાય છે દાહોદની જનતામાં, એ જોતા એવું લાગે છે કે ખરેખર દાહોદની પ્રજા પ્રકૃતિ પ્રેમીના એક રસ્તા તરફ વધી રહી છે અને અમને ખૂબ આનંદ છે કે દાહોદની પ્રજાને આમાં ઇન્ટરેસ્ટ છે। I was so excited કે હું ફર્સ્ટ આવું કંઈ ચેરિટી ઇવેન્ટમાં હું પાર્ટ લઈશ ને। તમે કેટલા વર્ષથી આવી રહ્યા છો અહીંયા? 15 વર્ષથી। એવરી એફર્ટ કાઉન્ટ્સ। જય હિન્દ। જય હિન્દ। આજના દિવસ શુભ દિવસ માટે સર આપણે જે સૌ ભેગા થયા છે એ બદલ થોડીક તમારી વાણીથી અમને કંઈક શેર કરો। આજ રોજ પશ્ચિમ રેલવે રતલામ મંડળ પ્લેનગંજ દાહોદ, સામાજિક વનીકરણ વિભાગ દાહોદ અને પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા સંયુક્ત રૂપે રોપા વિતરણનો આજે ભવ્ય કાર્યક્રમ છે। આજના દિવસે નિઃશુલ્ક દાહોદ શહેર અને પરેલ વિસ્તારની જનતા માટે રોપા વિતરણ કરવામાં આવી રહ્યું છે। ઘણી મોટી સંખ્યામાં ઓનલાઈન ઘણા બધા પર્યાવરણ પ્રેમીઓએ રજીસ્ટ્રેશન કરાયું છે। એ સંદર્ભે આજે રોપા વિતરણ થશે। લગભગ 8 થી 9,000 રોપાનું આજે વિતરણ થવા જનાર છે। તો દાહોદની પર્યાવરણ પ્રેમી જનતા આજે ભાગ લઈ રહી છે। પ્રકૃતિ મિત્ર મંડળની ટીમ આજે ઘણી મોટી સંખ્યામાં અત્યારે આ સેવા કાર્યમાં સેવા યજ્ઞમાં ઉપસ્થિત છે। આજે આપ જોઈ રહ્યા છો આ બધા સૌ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો અને રોપા લેનારા પ્રકૃતિ પ્રેમીઓ ઉપસ્થિત છે। આ તમે જોઈ રહ્યા છો પ્રકૃતિ મિત્ર મંડળમાં રજીસ્ટ્રેશન કરાયેલા સભ્યો પર્યાવરણ પ્રેમીઓ રોપા લેવા અત્યારે લાઇનમાં ઊભા છે અને આ બાજુથી રોપા લઈને જઈ રહ્યા છે। આ આપણી પ્રકૃતિ મિત્ર મંડળની સરસ સ્લોથ બેર એટલે રીચ નર્સરી અને આ બાજુ ટાઈગર નર્સરી છે અને આપણે સૌ આજે પર્યાવરણ પ્રેમીની બનીને દાહોદ શહેર માટે જંગલો માટે કંઈ કાર્ય કરીએ। જંગલ બનાવવા માટે આપણે ધરતી માને જગા આપવી પડશે, વૃક્ષો આપવા માટે જગા આપવી પડશે। ઘરની આજુબાજુ ગેલેરીમાં પણ કુંડા દ્વારા પ્લાન્ટેશન કરીને આપણે નાના કુંડાને પણ જગ્યા આપવી પડશે, જેનાથી આપણું પર્યાવરણ સચવાશે, આપણી ધરતી માતા તૃપ્ત થશે। જય હિન્દ। દર વર્ષે આપણે રોપાઓની ડિમાન્ડ કરતા લોકોની અરજી દર વર્ષે વધે છે। એ પ્રમાણે આપણે આ વર્ષે પણ આપણી નર્સરીમાં રોપાઓ તૈયાર કર્યા છે। આ વર્ષે આપણે લગભગ 750 લોકોની ગૂગલ ફોર્મ દ્વારા અરજી મળી છે। એના માટે લગભગ 9,000 રોપા આપણે તૈયાર કર્યા છે। સવારે 7 વાગ્યાથી જ લોકોની ભીડ ચાલુ થઈ ગઈ છે। આ બાજુ આપણે ગેટ નંબર 4 ઉપર નાના જે કુંડામાં કરી શકાય ફ્લાવરિંગ રોપાઓ કર્યા છે, જડીબુટા મેડિસિનલ પ્લાન્ટ્સ કર્યા છે અને ગેટ નંબર 5 ઉપર આપણી પરેલી પ્લાન્ટેશન સાઇટ ઉપર આપણે મોટા ઝાડ જમીનમાં થાય, ફળાવ ઝાડ, આયુર્વેદિક ઝાડ અને મોટા જંગલી ટ્રીઝ કે ફ્લાવરિંગ ટ્રીઝ થાય જે જમીનમાં નાખી શકાય તે ઝાડની વ્યવસ્થા કરી છે। આપણી પાસે લગભગ 650 અરજી અહીંયા નાના પ્લાન્ટ્સની આવી છે અને 130 અરજી આપણે મોટા પ્લાન્ટ્સની આવી છે। આપણી લગભગ 100 માણસની ટીમ અત્યારે કાર્યરત છે જે વિવિધ જવાબદારીઓથી કામ કરી રહી છે। જે આપણે અરજીઓ કરીને રોપા લેવા માટે આવે એ લોકોને કોઈ જાતની અડચણ ના પહોંચે એ રીતે આપણી આઈટી ટીમ, રેસ્ક્યુ ટીમ, સ્ટુડન્ટ નેચરકર્મી ટીમ અને પ્લાન્ટેશન ટીમ, કારોબારી ટીમ અટાગ મહેનતથી આ કાર્યને અંજામ આપી રહી છે। આશા છે કે બધા અહીંયાથી ખુશ થઈને જાય અને જે રોપાઓ લઈ જાય એ સરસ રીતે માવજાત કરી મોટા કરે એવી બધાને પ્રાર્થના। પ્રકૃતિ મિત્ર મંડળ વૃક્ષારોપણ તો ઘણા વર્ષોથી કરે છે અને પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન પણ કરે છે, પણ છેલ્લા 2-3 વર્ષથી અમે થોડીક પેટર્ન બદલી છે અને આખા દાહોદને વધારેમાં વધારે લોકોને આ પ્લાન્ટ આપી શકીએ એના માટે પ્રયત્ન પણ કરીએ છીએ। પ્લાન્ટ જે રીતે જઈ રહ્યા છે, જે લોકો ઉત્સાહ જોવાય છે દાહોદની જનતામાં, એ જોતા એવું લાગે છે કે ખરેખર દાહોદની પ્રજા પ્રકૃતિ પ્રેમીના એક રસ્તા તરફ વધી રહી છે। આજે પ્રકૃતિ મિત્ર મંડળના પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન ઇવેન્ટમાં તમે પધાર્યા, તમને આની જાણકારી કેવી રીતે અને ક્યાંથી મળી થોડુંક જણાવશો? અમારા સ્ટાફ દ્વારા મેસેજ આવ્યો હતો, એમાં મોબાઈલમાં ગૂગલ ફોર્મ ભરવાનું હતું કે 5 તારીખે પ્રકૃતિ મિત્ર મંડળ તરફથી રોપાનું વિતરણ થવાનું છે, તો તમે ગૂગલ ફોર્મ ભરશો તો તમને એના લાભ મળશે।
તો એના થ્રુ અમે આજે અહીંયા આવ્યા છીએ અને મારા બાળક નિત્ય ઉમરાણીયા એ બહુ જ એને ઉત્સાહ હતો કે પપ્પા આપણે પ્લાન્ટ લેવા જઈએ અને ખાસ કરીને આ માટે જ હું ખાસ અહીંયા આવ્યો છું. અને આશા છે કે તમે જે પ્લાન્ટ અહીંથી લઈ જઈ રહ્યા છો તેનું બહુ કેર કરો, તેને પેમ્પર કરો. હું પ્રકૃતિ મિત્ર મંડળમાં છેલ્લા કેટલા વર્ષોથી ઉપપ્રમુખ છું તથા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝર છું. આજે અમે આ છોડ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં ઘર માટે નાના છોડવા અને જમીનમાં રોપાય એવા મોટા ઝાડનું વિતરણ કરીએ છીએ, જે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે. વ્યવસ્થા જળવાય એની માટે અમે અમારી મીડિયા ટીમે ગૂગલ ફોર્મથી આખું આયોજન કર્યું છે, રજિસ્ટ્રેશન વગેરેનું, જેનાથી સુંદર રીતે અમે આ લોકોને આપી શકીએ છીએ. લોકોને કોઈ અગવડ નથી પડતી અને તમે જોઈ શકો એમ ઉત્સાહભેર દાહોદની પ્રકૃતિ પ્રેમી પ્રજાએ આમાં ભાગ લીધો છે અને અમને ખૂબ આનંદ છે કે દાહોદની પ્રજાને આમાં ઇન્ટરેસ્ટ છે ને લોકો પોતાના દિલથી આ વસ્તુને લઈ જાય છે અને ઉછેરવાની અમને બાહેધરી આપી છે. આભાર. ગુડ મોર્નિંગ, જય હિન્દ. ગુડ મોર્નિંગ, જય હિન્દ. પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદ ખાતે પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન ઇવેન્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. મારો સૌ પ્રથમ પ્રશ્ન એ છે તમને આ ડિસ્ટ્રીબ્યુશન ઇવેન્ટની જાણકારી કેવી રીતે પ્રાપ્ત થઈ? ઓકે, ઇન્સ્ટાગ્રામ પર છે ને એક દિવસ અમે સ્ક્રોલ કરતા હતા અને એમાં તમારી રીલ જોઈ કે દાહોદમાં આવી રીતે તમે પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશનનું ઇવેન્ટ રાખો છો અને અમે બધા પ્લાન્ટ્સ લવર છે તો અમને બહુ એક્સાઇટેડ થયું. હું રિસેન્ટલી દાહોદ શિફ્ટ થઈ છું અને આઈ વોઝ સો એક્સાઇટેડ કે હું ફર્સ્ટ આવું કંઈ ચેરિટી ઇવેન્ટમાં હું પાર્ટ લઈશ ને એટલે પછી અમારી જોડે મારા નેબર છે તો એમને પણ મેં શેર કરી કે ચલો આપણે બધા સાથે જઈએ આનો પાર્ટ બનીએ. 1984માં 4 ઓક્ટોબરે પ્રકૃતિ મિત્ર મંડળની શરૂઆત થઈ હતી અને તે વખતે અમે 18 સભ્યોએ શરૂઆત કરી હતી. આજે 700 જેટલું મોટું વટવૃક્ષ થાય છે ત્યારે સૌથી વધુ આનંદ જે લોકોને થતો છે એના પૈકીનો એક હું છું. મને તેનો ગર્વ છે. પ્રકૃતિ મિત્ર મંડળની વાત કરીએ તો એક સરસ મજાનો દુષ્યંત કુમારનો શેર યાદ આવે છે. સિર્ફ હંગાमा खड़ा करना मेरा मकसद नहीं, मेरी यह कोशिश है कि सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में सही हो कहीं भी, लेकिन ये आग जलनी चाहिए. પ્રકૃતિ મિત્ર મંડળે છેલ્લા કેટલાય દાયકાઓથી ગ્રીન સિટીની એક મુહિમ જગાવી છે અને તે અંતર્ગત ખૂબ સરસ મજાનું વૃક્ષારોપણ થયું છે. આજે લગભગ એક સર્વે પ્રમાણે હજારોની સંખ્યામાં આપણા છોડનું વિતરણ થયું છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રમાણે થાય છે. આનામાંથી ફક્ત 25% પણ છોડ આપણે જો દિલથી ખંતથી ઉછેરીશું, આપણા વિસ્તારમાં જોવાય તે છોડને પાણી પાઈશું, આજુબાજુનું લીંદામણ કાઢી લઈશું તો સરસ મજાનું હરિયાળું દાહોદ બની જ જશે. ખૂબ સરસ કાર્ય પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા કરી રહ્યા છે અને દરેકે આને સહકાર આપવો જ જોઈએ. જય હિન્દ. જય હિન્દ. નમસ્તે, વેલકમ ટુ PMM દાહોદ. તમારી આ ઇવેન્ટ અને આ ઇનિશિયેટિવ માટેની ફિલિંગ શું છે, પ્લીઝ શેર કરશો અમને. થેન્ક યુ સો મચ. ખરેખર તો હું આને ઇવેન્ટ નહીં કહું પણ ઉત્સવ કહીશ. વાહ. કેમ કે અહીંયા પ્રવેશતાની સાથે જે વાતાવરણ છે ને એ એટલું બધું સરસ છે કે પ્રકૃતિ મિત્ર મંડળ, જે મિત્ર મંડળ જે શબ્દ છે ને એ મૈત્રી ભર્યું આખું વાતાવરણ છે અહીંયા આગળ. અને હું તો છેલ્લા ઘણા બધા કેટલા 10-15 વર્ષથી આવું છું અહીંયા આગળ, 15 વર્ષથી આવું છું. અને બબલુભાઈ અને અજયભાઈ અને નાસિરભાઈ અને તમારી આખી ટીમે જે રીતે આ વસ્તુને આગળ લઈ ગયા છે, એટલે ફક્ત વૃક્ષ ઉગાડવાનું નહીં, વાવવાનું નહીં, પણ એને આ રીતે ઉત્સવમાં પરિવર્તન કરીને લોકો એમ જાણે કોઈ તહેવારમાં કેવી રીતે કશુંક લેવા જાય, દિવાળી હોય ને ફટાકડા લેવા જાય, હોળી હોય ને રંગ લેવા જાય, એવી રીતે આની અંદર બધા આમ તમે જો બહાર આમ જાઓ ને તમે, અમે જ્યારે પ્રવેશ્યા ને તમે જો કેટલા બધા લોકો આમ એટલા બધા ઉત્સાહથી. અને સૌથી વધારે મને જે ગમ્યું ને બાળકો ખૂબ છે અને જે જરૂર છે ને એ બાળકોમાં જ આ વસ્તુ ડેવલપ કરવાની જરૂર છે. બાળક છે ને એનો પ્રકૃતિ સાથેનો નાતો આ રીતે જોડાય. એ કેમ કે માનવ જીવ છે ને એ ઉત્સાહ, આનંદ અને ઉત્સવનો જીવ છે. એટલે બાળકને જેમાં આનંદ આવે એ કરવાનું એને બહુ ગમે. એટલે આજે તમે આનંદ વહેંચો છો ને આની સાથે સાથે ફક્ત પ્લાન્ટ્સ નહીં પણ પ્લાન્ટ્સની સાથે જે નવો ઉત્સાહ, નવો આનંદ. બીજે વર્ષે બાળક ફરીથી આવશે. પ્રકૃતિની વાતો બધા બહુ જ કરીએ છીએ પણ પ્રકૃતિ સાથે જ્યાં સુધી સંબંધ ના કેળવાય ત્યાં સુધી આ વસ્તુ શક્ય ના બને. એટલે પ્રકૃતિ સાથેનો સંબંધ જે રીતે પ્રકૃતિ મિત્ર મંડળે એકદમ ઉત્સવ બનાવીને મિત્રતાની સાથે અને જે રીતનું વેલકમિંગ વાતાવરણ છે,
કોઈને એવું ના લાગે કે અમે આ ફ્રી ડિસ્ટ્રીબ્યુશનમાં ઝાડ લેવા ગયા છીએ. એવું જ લાગે ઉત્સવ છે અને એની અંદર અમે ફેસ્ટિવલ છે અને એની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે. પ્રકૃતિ સાથેની જે કનેક્ટિવિટી છે એ અદ્ભુત છે અને એના માટે બબલુભાઈને, નાસિરભાઈને, અજયભાઈ કે જેમણે આખું ઇનિશિએટ કર્યું આજથી 45-50 વર્ષ પહેલાં, અને જે રીતે બબલુભાઈ અને તમે બધી યંગ ટીમ અત્યારે જે રીતે એને બીજા આયામ પર લઈ જઈ રહ્યા, તમે બધા તો ત્રીજા આયામ પર લઈ જઈ રહ્યા છો, એટલે આ ત્રીજી ચોથી પેઢી જે રીતે આખું પ્રકૃતિ મિત્ર મંડળને આગળ લઈ જઈ રહ્યા છે એ ખરેખર અદ્ભુત છે. जय हिंद। प्रकृति मित्र मंडल दाहोद प्लांट्स डिस्ट्रीब्यूशन में आपका बहुत स्वागत है। हमें बहुत गौरव महसूस होता है कि आप जैसी हस्ती यहाँ पे पधारी है और हमें प्रेरणा देने आए हैं। आपको इस बारे में और अपनी फीलिंग्स व्यक्त कैसे करेंगे, आप थोड़ा हमें विस्तार से बताइए। देखिए, निश्चय ही मैं पहली बार इस कार्यक्रम में सम्मिलित नहीं हो रहा हूँ। पिछले साल जब से, क्योंकि मेरी पिछले साल ही पोस्टिंग हुई, तब से मैं प्रकृति मित्र मंडल के भाई अभिंदर से जुड़ा हुआ हूँ और निश्चय ही ये लोग समय समय पर अलग कार्यक्रम पर्यावरण के संरक्षण के लिए करते रहे हैं और मैं इतना प्रकृति मित्र मंडल से आपकी हमारी संस्था है उसका बहुत ही बड़ा योगदान है कि पर्यावरण को संरक्षण करने में। और निश्चय ये एक ऐसा नहीं कि दाहोद के इशू, एक पूरा ग्लोबल इशू है कि हम लोगों को पर्यावरण संरक्षण करना है, क्योंकि जिस तरह एक तरफ लोग प्रकृति का दोहन कर रहे हैं, एमिशंस है जो कार्बन एमिशन जिसको कहते हैं वो बढ़ रहा है, तो दूसरी तरफ हमें उसको अपना कंट्रोल करने के लिए हम लोगों को इस तरह के उपाय या इस तरह के प्रयास करने पड़ेंगे कि एक लेवल में रहे, क्योंकि वो एक बहुत जरूरी है, एक निश्चित मात्रा तक जरूरी है कि उससे बढ़ेगा तो भी ज़्यादा दिक्कत है और कम होगा तो भी दिक्कत है, दोनों तरह से दिक्कत है। इकोसिस्टम बैलेंसिंग, इकोसिस्टम बैलेंसिंग। और हमारे यूथ के लिए आप क्या मैसेज देना चाहेंगे, यंगस्टर्स के लिए? यूथ के लिए तो बहुत जरूरी मैसेज है कि उनको ही आगे, जो यूथ है वही आगे इसका जो दूसरी पीढ़ियां हैं उन तक ये संदेश पहुंचाएगा पर्यावरण संरक्षण का। तो अगर हम उनको बचपन से या एक लेवल से उनको इस कार्यक्रम में जोड़ेंगे तभी ये एक्चुअली ये एक माइंडसेट है। आप देखिए, पहले माइंडसेट ये था कि पेड़ काट रहे हैं तो कोई दिक्कत नहीं, ना कोई टोकता था। अब आप एक डाली भी तोड़ेंगे तो आपको 2 लोग टोकेंगे, भाई क्यों कर रहा है। तो ये सब आपका जो साइकोलॉजिकल माइंडसेट है वो डेवलप करना बहुत जरूरी है और उसके लिए जरूरी है कि हम इसको बचपन से डालें। प्रकृति मित्र मंडल दाहोद की तरफ से आपको भी बहुत धन्यवाद कि आप यहाँ पधारे और हमें समय दिया। बबलू सर से मैं कुछ जानना चाहूँगा, कुछ चंद शब्द, आपकी फीलिंग्स कुछ शेयर करना चाहूँगा। वेस्टर्न रेलवे रतलाम मंडल जो दाहोद में पिलनगंज है, वहाँ पर रेलवे ने जो लैंड जमीन का और भी सारा पर्यावरण के प्रति सहयोग दिया हुआ है। अपने DRM साहब, दाहोद के ये रेलवे वर्कशॉप के CWM साहब इत्यादि वगैरह सभी का खूबी रेलवे का खूब सारा सहयोग प्राप्त हुआ है, जिससे ये जंगल बनने में बहुत ही समय कम लगा है और हमें भी मज़ा आ रहा है। और पर्यावरण के प्रति जो रेलवे विभाग का प्रतिबद्धता है वो सराहनीय है और हम भी चाहेंगे कि रेलवे को इसी तरह हमें सहयोग प्रदान करते रहे, हम रेलवे की ज़मीन में बहुत ही अच्छा जंगल बनाते रहें। और रेलवे विभाग का, रतलाम मंडल का ખૂબ ખૂબ ધન્યવાદ। પ્રકૃતિ મિત્ર મંડળે 2017ની સાલથી આ જગ્યા પર પ્લાન્ટેશન શરૂ કર્યું છે અને વર્ષોવર્ષ તેમાં દર વર્ષે વધારો થતો જ જાય છે। હવે તો નાનું મોટું જંગલ બની ગયું છે, તેમાં પ્રાણીઓ પક્ષીઓ નેચરલી આવતા થયા છે, વસતા થયા છે, બ્રીડિંગ કરતા થયા છે। આજે 5/7/2026ના રોજ પ્રકૃતિ મિત્ર મંડળ તરફથી વિનામૂલ્યે છોડ વિતરણનો કાર્યક્રમ છે, તેને અભૂતપૂર્વ સફળતા મળી છે અને હજી પણ લોકો આવી જ રહ્યા છે અને છોડ લઈ રહ્યા છે। કદાચ એવું લાગે છે કે અમે અમારા ટાર્ગેટ કરતાં વધારે ઝડપથી આ કામ આટોપી લઈશું। અમારા મંડળના સૌ સભ્યોનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો છે। મંડળનું ટીમવર્ક ખૂબ જ સરસ રીતે, સરાહનીય રીતે કામ કરી રહ્યું છે અને નજીકના દિવસોમાં અમે સિટીની અંદર પ્લાન્ટેશન પણ શરૂ કરીશું અને દાહોદને ગ્રીન સિટી બનાવવા માટે જે આ વર્ષે સ્માર્ટ સિટી તરફથી અને નગરપાલિકા તરફથી અમને જે આહવાન આપવામાં આવ્યું છે તેને અમે પાર પાડવા મથીશું। ઓકે, થેન્ક્સ। આપણે સૌ જાણીએ છીએ કે માનવજાત દ્વારા, આપણા પહેલાઓ દ્વારા વર્ષોથી પ્રકૃતિનું જે નિકંદન નીકળ્યું છે, એટલી બધી હદ સુધી નુકસાન ગયું છે કે એની ભરપાઈ આપણે કોઈ થોડાક વખતમાં નથી કરી શકવાના। પ્રકૃતિ મિત્ર મંડળ જેવી NGO છે કે જે વર્ષોથી
પ્રકૃતિ બચાવવા માટે અનેકો રૂપી પ્રયાસ કરે છે. પ્રકૃતિની એવું નથી કે પ્રકૃતિ એટલે ફક્ત પ્લાન્ટ બચાવવા. એક પ્લાન્ટ એવી રીતે અનેકો પ્લાન્ટ, અનેક જાતના પ્લાન્ટ ને આપણા નેટિવ પ્લાન્ટ દ્વારા આપણે આપણી પ્રકૃતિની આખી ઇકો સાયકલ છે એને બચાવવી પડશે. તો જઈને આપણે ફરી પાછું એ પ્રકૃતિ જેમ હતી પહેલાં એમ એને સ્વરૂપમાં આપણે જોઈ શકીશું. કદાચ આપણી આગલી પેઢી જોઈ શકશે. એના માટેનો એક નાનકડો પ્રયાસ છે પ્રકૃતિ મિત્ર મંડળનો. આ જે પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશનનો જે ઇવેન્ટ ચાલે છે, આ એક દિવસનો ઇવેન્ટ નથી. આ એક દિવસનો ઇવેન્ટ છે, પણ એની તૈયારી આખું એક વર્ષ સુધી મંડળના મેમ્બરો કરે છે. ત્યારે જઈને આજનો દિવસ સક્સેસ જાય છે. સીધી લાગણીઓ એ જ છે કે મંડળના પ્રકૃતિ પ્રેમી મેમ્બર્સ તો છે જ, પણ ગામ આખાના લોકોને એ પ્રકૃતિ પ્રેમના જે પ્રકૃતિ બચાવવાના જે અભિયાન છે એમાં અમે એને જોડવા માંગીએ છીએ. સાથે સાથે આ પ્લાન્ટ જ્યારે મોટા થશે ધીરે ધીરે, આ એક વર્ષનું કામ નથી, આ ઘણા વર્ષો સુધી આ મહેનત કરવી પડશે. ત્યારે જઈને આપણે જે જૂની નુકસાની થઈ છે પ્રકૃતિની એની ભરપાઈ કરી શકીશું. બલકે હું એમ કહું ઘણા વર્ષો નહીં પણ પેઢીઓ સુધી પણ આ પ્રયાસ કરવો પડી શકે છે. તો સાથે સાથે પ્રકૃતિ મિત્ર મંડળ એની સ્ટુડન્ટ વિંગ દ્વારા આ પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન અને પ્લાન્ટ અને પ્રકૃતિ બચાવવા સાથે સાથે પ્રકૃતિ પ્રેમી નવી પેઢી પણ તૈયાર કરે છે, જેમાં 7, 8, 9 સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને લઈ અને એ લોકોને નેચર રિલેટેડ પ્રકૃતિના કેમ્પ કરાવે છે, અલગ અલગ સબ્જેક્ટના કેમ્પ કરાવે છે પ્રકૃતિના, અને એના દ્વારા એ લોકોને પ્રકૃતિના સાનિધ્યમાં લાવવાની કોશિશ કરે છે, પ્રકૃતિનો સ્પર્શ કરાવે છે, એના નજદીક લાવવાની કોશિશ કરે છે. આજે આપણે છે મહેનત કરીએ છીએ નથી જ્યારે, ત્યારે એ પેઢી આપણું આ જ કામને આગળ ધપાવશે અને ફરી પ્રકૃતિ વનરાજી એકદમ ખીલી ઉઠશે અને ફરી આપણું ઇકો સાયકલ પ્રકૃતિ જે આપણે આપ્યું છે માનવ જાતને એ ફરી પાછું લહેરાતું થશે. એવી આશાઓ સાથે અને એવા જોશ અને એવા સપનાઓ સાથે પ્રકૃતિ મિત્ર મંડળનું આ ઇવેન્ટ જોરદાર કામ કરી રહ્યું છે. નમસ્કાર, હું નવજીવન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ગૌરાંગ ખરાતી બોલું છું. આજે જે કંઈક પ્રકૃતિ મંડળ જે કાર્ય કરી રહ્યું છે એ અદ્ભુત કરી રહ્યું છે અને આગળ હવે નવી ઇવેન્ટો સૌથી વધારે થાય, દાહોદની પબ્લિકને આનો લાભ મળે. પણ દાહોદની પબ્લિકને મારે એક વસ્તુની વિનંતી કરું છું કે અહીંથી તમે સારામાં સારા પ્લાન્ટ પ્રકૃતિ મંડળ દ્વારા તમને આપવામાં આવે છે, એને તમે પ્લાન્ટ કરો છો પણ એની કાળજી તમે આખું વર્ષ અને જ્યાં સુધી એ પ્લાન્ટની લેવાય ત્યાં સુધી લેતા રહેજો. એ મારી દાહોદની જનતાને વિનંતી છે. આભાર. હું એવી અપીલ કરીશ દાહોદના જનોને કે જે તમે પ્લાન્ટ લઈ જાઓ છો એને એક બાળકની જેમ ઉછેરજો અને એની કાળજી રાખજો, અને એ વૃક્ષ થાય અથવા તો એ પ્લાન્ટ તમારા પોટમાં કે તમારા બગીચામાં ઉછરે એવી હું ઈચ્છા રાખીશ. તો એની એ સાચવણી પણ ખૂબ કરશો. એની જોડે થશે શું છે કે જ્યારે તમે એક પ્લાન્ટ ઉછારો છો, તમે જ્યારે છોડ ઉછેરો છો, તો ત્યારે તમારી લાગણી એ છોડ સાથે બંધાય છે, અને એ લાગણી ફક્ત છોડ સાથે નહીં પણ પછી ધીરે ધીરે પ્રકૃતિ માટે પણ બંધાય છે. અને એ પ્રકૃતિ સાથે લાગણી બંધાય છે ત્યારે તમારો એક રિશ્તો બને છે, એની સાથે એક સંબંધ બને છે, અને ત્યારે પછી તમે પ્રકૃતિ પ્રેમી બનો છો. પછી તમે કુદરતી રિસોર્સનું સન્માન કરતાં શીખી જાઓ છો. અને આ જ મંડળનો હેતુ છે કે તમે પ્રકૃતિને અને પર્યાવરણનું સન્માન કરો. જય હિન્દ.